અમદાવાદમાં સતત વરસાદી માહોલ જામ્યો ત્યારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા, જ્યાં કાંકરિયા તળાવ પણ છલોછલ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ હજી પણ વરસી રહ્યો છે. ત્યારે આજે રવિવારે પણ વરસાદનું જોર સતત યથાવત જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે કાંકરિયા તળાવ પણ છલોછલ ભરાતા અનોખો નજારો જોવા મળ્યો છે. સાબરમતી નદીમાં પાણી ભરાતા નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાલનો વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના લોકો તળાવ જોવા આવી રહ્યા છે અને સતત પાણી વધી રહ્યું છે કાંકરિયામાં અને એનો માહોલ જોવા માટે લોકો આવી રહ્યા છે. કઈ કઈ જગ્યાથી લોકો આ જોવા આવતા હોય છે? રાજકોટથી, ભાવનગરથી, અમદાવાદના લોકો, પછી જામનગરથી. આજે સવારે બધા બહારથી બહુ ઘણા લોકો આવ્યા હતા. અત્યાર સુધીમાં કેટલા લોકો આવી ચૂક્યા? 50 થી 60 લોકો આવી ચૂક્યા છે માહોલ જોવા માટે ખાલી. કાંકરિયા તળાવ છલોછલ ભરાતા અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે સાથે સાથે લોકો ગ્લાસ બ્રિજ પર ચડીને આખો વ્યૂ માણતા જોવા મળી રહ્યા છે. માત્ર અમદાવાદના નાગરિક જ નહીં, પરંતુ ભાવનગર, રાજકોટ જેવા શહેરોમાંથી પણ લોકો કાંકરિયા તળાવનો નજારો માણવા ખાસ આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને અમદાવાદના વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદ છે તે વરસી રહ્યો છે. ગઈકાલ મોડી રાતેથી વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ જોઈ શકો છો કે અમદાવાદમાં આવેલા કાંકરિયા વિસ્તારમાં કઈ રીતે વ્યૂ છે તમને જોવા મળી રહ્યા છે. સાથે કહી શકાય કે સવારથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે ને અમદાવાદના કાંકરિયા તળાવ જે છે તે પણ પાણીથી ભરાયું છે. અલગ અલગ જગ્યાથી લોકો જે છે ત્યાં વ્યૂ જોવા આવતા હોય છે. સાથે કહી શકાય કે રાજકોટ છે, ભાવનગર છે, ત્યાંથી લોકો જે છે ત્યાં વ્યૂ જોવા આવતા હોય છે, કારણ કે અહીંયાથી આખું કાંકરિયા જે છે તે દેખાય છે ને વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલ થી વરસાદ છે તે વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે અમદાવાદનો કાંકરિયા જે છે તે પણ છલોછલ પાણી જે છે તે ભરાયું છે. રિવરફ્રન્ટની જ્યારે વાત કરીએ તો રિવરફ્રન્ટ પર પણ સાબરમતી નદી જે છે તે ભરાઈ છે. સાથે કહી શકાય કે જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે લોકો જે છે તે અલગ અલગ વિસ્તારોમાંથી જોવા છે તે આવતા હોય છે. કેમેરામેન બીપી નમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.